મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરીએ બનાસકાંઠાથી. કલાકાર ગબ્બર અર્જુન વિવાદમાં મુકેશ ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આગેવાન મુકેશ ઠાકોરનું નિવેદન બંધારણ કોઈ એક વ્યક્તિનું ન હોવાની વાત તેમણે કરી છે. 27 તાલુકાઓના આગેવાનો દ્વારા બંધારણ બનાવાયું હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. મુકેશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી અને સામે એ પણ જણાવ્યું કે સમાજ સામે જશો તો એકલા પડી જશો. ઠાકોર સમાજના આગેવાન મુકેશ ઠાકોરનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સમાજમાં આંતરિક મતભેદો વધ્યા છે અને જેને લઈને વાત કરવામાં આવે તો જે સમગ્ર વિવાદ સામે આવ્યો તો એ વિવાદની વાત કરવામાં આવે તો કલાકાર ગબ્બર અને અર્જુનના વિવાદમાં હવે મુકેશ ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ઠાકોર સમાજમાં ચાલી રહેલા વિવાદમાં હવે જે ઠાકોર સમાજના આગેવાન છે મુકેશ ઠાકોરે ઝંપલાવ્યું. ગઈકાલની વાત કરવામાં આવી તો ગઈકાલે વિક્રમ ઠાકોરે કલાકારોને સમર્થન આપ્યા બાદ મુકેશ ઠાકોરે પોતાના આકરા તેવર બતાવતા સ્પષ્ટતા કરી છે કે મુકેશ ઠાકોરે જણાવ્યું કે આ બંધારણ કોઈ એક વ્યક્તિની મનમાની નથી, પરંતુ 27 તાલુકાના આગેવાનો દ્વારા સર્વાનુમતે બનાવાયું છે. તેમણે કલાકારોને ચીમકી આપતા કહ્યું કે જો તેઓ સમાજની સામે જશે તો એકલા પડી જશે. કે આ સમાજે તમને ખૂબ મોટા બનાવ્યા છે, એટલે આ સમાજની ઉપરવટ જઈ સમાજના સારા કાર્યોમાં સમર્થન આપવાની જગ્યાએ તમે એનું ઉલ્લંઘન કરવાના પ્રયત્ન કરશો તો 100% સમાજ તમારી સામે પણ કડક કાર્યવાહી કરશે જ. અને આવનારા સમયમાં તમે એકલા પડી જશો, થાકી જશો. સમાજની ઉપરવટ જઈ અને કોઈ પણ કામ કરશો તો 100% સમાજ તમારી સામે રહેશે. તો ઠાકોર સમાજના બંધારણને લઈને આ વિવાદ હવે વણસતો જાય છે. ગઈકાલની વાત કરવામાં આવે વિક્રમ ઠાકોર દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી ને તેને લઈને હવે સમાજના આગેવાન મુકેશ ઠાકોરે આ વિવાદમાં ઝંપલાવ્યું અને સ્પષ્ટ એ બાબત સામે આવી રહી છે. મુકેશ ઠાકોરે કીધું છે કે જો સમાજ સામે જશો તો એકલા પડી જશો. એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચી કુશે, દારૂ પીશે, ઝઘડા થશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારો. વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા ધ્રુવ. જી ધ્રુવ, જણાવશો ઠાકોર સમાજના જે બંધારણનો વિવાદ છે તે હવે વણસતો જાય છે. ગઈકાલે વિક્રમ ઠાકોરનું નિવેદન આપ્યું, ત્યારબાદ હવે ઠાકોર સમાજના જે આગેવાન છે મુકેશ ઠાકોર તેમની પ્રતિક્રિયા આપી અને ગર્ભિત ચીમકી આપવામાં આવી છે કે સમાજ સામે જશો તો એકલા પડી જશો. શું છે વધુ જાણકારી? ઠાકોર સમાજના બંધારણની વાત કરવામાં આવે તો ઠાકોર સમાજના બંધારણ લઈને જે કલાકાર ગબ્બર અર્જુનને લઈને જે વિવાદ સામે આવ્યો હતો ને તેને લઈને હવે આ મુકેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ધ્રુવ. જી ધ્રુવ, જણાવશો ગઈકાલે વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા આવી આવે હવે મુકેશ ઠાકોરે આ વિવાદમાં ઝંપલાવ્યું. જે સમાજના આગેવાન છે મુકેશ ઠાકોરે કીધું સમાજ સામે જશો તો એકલા પડી જશો. શું છે વધુ જાણકારી? ચોક્કસથી કામે જે રીતે ઉત્તર ગુજરાતના અંદર 3 જિલ્લા માટે જે રીતે ઠાકોર સમાજ દ્વારા 16 મુદ્દા સાથેનું જે રીતે બંધારણ ઘડવામાં આવ્યું હતું, જે રીતે એક તરફ ક્યાંક બંધારણની ક્યાંક અમલવારી થઈ રહી છે, ક્યાંક પાકિસ્તાન સુધી પણ અમલવારી થઈ રહી છે. જોકે બનાસકાંઠા જિલ્લાના ડીસાના જાબડિયા ખાતે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના કલાકારો દ્વારા આ જે બંધારણ છે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ગબ્બર અને અર્જુન ઠાકોર જે કલાકારો છે તે દ્વારા આ જે બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, તેના કારણે તે લોકોને 1 વર્ષ માટે સમાજ બહાર પણ કરવામાં આવે છે. તેની જે રીતે જે વાત છે આગેવાનો દ્વારા જે રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો તે બાદ ક્યાંક જે ડીજે વગાડવા બાબત છે તે ક્યાંક વિવાદ છે તે વધુ હજી ઘેરો બનતો જઈ રહ્યો છે. કારણ કે એક તરફ જયારે ડીજે ક્યાંક વગાડવા અને જે ડીજે પર ક્યાંક જે કહી શકાય કે રોજગારી છે તે તકલીફ હોય છે તેવું વિક્રમ ઠાકોર જે સ્ટાર છે ગુજરાતના તેઓ કહેવામાં આવ્યું છે. અને આ મામલે છે તે ક્યાંક ને ક્યાંક ડીજે બાબતે ક્યાંક વિક્રમ ઠાકોર છે ત્યાં કલાકારોના સમર્થન પણ આવ્યા છે. ક્યાંક જાબડિયા ગામના ગઈકાલે જે રીતે ગબ્બર અને અર્જુન ઠાકોરને ક્યાંક સમર્થન મળ્યું હતું તેવા ક્યાંક વિડીયો પણ વાયરલ થયા હતા. તો બીજી તરફ જે રીતે હવે મુકેશ ઠાકોર છે તે પણ જે વાત છે તેના અંદર અત્યારે ક્યાંક જે અમલવારી છે તેના પર અડગ જોવા મળી રહ્યા છે. બંધારણની જે અમલવારી છે તે થવી જ જોઈએ તે વાત પર અડગ જોવા મળી રહ્યા છે. એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે ધ્રુવ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ બંધારણ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું,
27 તાલુકાના આગેવાનો દ્વારા સર્વાનુમતે બનાવાયો હોવાની વાત મુકેશ ઠાકોરે કીધી છે, તો પછી સમાજમાં ફાટા કેમ પડતા જોવા મળી રહ્યા છે? વાત એ જ છે કે જે રીતે કામેશ, જે રીતે બંધારણ છે તે 27 જે તાલુકાના આગેવાનો છે, જે રીતે 20 થી 25 વર્ષથી જે સમાજનું નેતૃત્વ જે આગેવાનો કરતા હોય છે તેની માર્ગદર્શન હેઠળ જે રીતે આ સમાજ કુરિવાજને ખૂટા દૂર કરવા માટે બનાવવામાં આવ્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક જે લગ્ન પ્રસંગોના અંદર આ પ્રકારનું ડીજે ક્યાંક બિન જરૂરી ખર્ચ પ્રતિબંધ રીતે મૂકવામાં આવ્યો હતો. પણ ક્યાંક આ પ્રકારની જે વાત છે તે કલાકારો કહી રહ્યા છે કે આ પ્રકારની વાત અમારી સાથે કરી નથી. જો અમને કીધી હોત તો અમારી વાત પણ અમે મૂકત, કારણ કે રીતે મોટાભાગના ઠાકોર સમાજના જે લોકો હોય છે તે તેમની રોજગારી છે તે ડીજે ઉપર ટકેલી હોય છે. ડીજે સંપૂર્ણપણે આ પ્રકારે જયારે પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે ત્યારે તે લોકો પાસે બીજો કોઈ આવકનો સોર્સ નથી હોતો ને, તેના કારણે તે લોકોની ક્યાંક રોજગારી છીનવાઈ રહી છે. આ બંધારણના આ એક મુદ્દાને લઈને તેઓ જે આક્ષેપ છે તે કલાકારો પણ કરી રહ્યા છે. જો કે બીજી તરફ જે રીતે જ્ઞાનીબેન ઠાકોરે પણ કહ્યું હતું કે બંધારણની અમલવારી 1 વર્ષ સુધી થશે. 1 વર્ષ બાદ ક્યાંક જે રીતે બંધારણના ક્યાંક શું નાના મોટા ફેરફાર કરવાની તે કમિટી નક્કી કરશે. જો કે 1 વર્ષ સુધી આની જે અમલવારી છે થશે, અને જે આ અમલવારીની વાત છે તેના અંદર 1 વર્ષ જે રીતે ઉલ્લંઘન જે કલાકારો છે તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું, તે બાદ તે લોકોને જે રીતે 1 વર્ષ બાદ 1 વર્ષ માટે જે રીતે સમાજની બહાર કરવામાં પણ આવ્યા છે. એટલે હાલ તો જે રીતે એક તરફ સમાજના આગેવાનો છે તે બંધારણનું અમલવારી પર અડગ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ બંધારણનું ઉલ્લંઘન બાદ જે રીતે હવે કલાકારો છે તે પોતાની રોજીરોટી માટે ક્યાંક સમાજ સામે પણ પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. જી કામેશ. ધ્રુવ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે મુકેશ ઠાકોરની વાત કરવામાં આવે, સમાજના આગેવાન છે, તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે સમાજ કલાકારોને ટોણો માર્યો છે અને જણાવ્યું છે કે સમાજે તમને મોટા બનાવ્યા છે, એટલે કે સમાજની સામે જશો તો એકલા પડી જશો. એટલે કહી શકાય કે ભાઈ સમાજ જે છે એ સીધી વસ્તુ છે, હાથીનો પગ છે, જે એમને મોટા બનાવી શકે છે, એવી જ રીતે તેમને નાના બનાવતા પણ વાર નહીં લાગે તેવું એક ગર્ભિક ચીમકી ચોક્કસથી કહી શકાય. વાત છે તે મુકેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. તેઓ ચોખ્ખું કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અજય ઠાકોર તેઓને સમાજે જે રીતે ઓળખ આપી છે, પરંતુ જો સમાજની આ પ્રકારની વિરુદ્ધ જઈને સમાજ તેમને ફરી નાના બનાવશે તેવી પણ વાત છે તે મુકેશ ઠાકોર જે સમાજના આગેવાન છે તેઓ કરી રહી છે. હાલની સ્થિતિ એવી છે કે એક તરફ બંધારણની ક્યાંક અમલવારી થઈ રહી છે, તો બીજી તરફ ડીજે પ્રતિબંધ મુદ્દે સમાજની અંદર જ ક્યાંક મતભેદો વધી રહ્યા છે તેવું પણ જોવા મળી રહ્યું છે. જો કે હાલ તો આ વિવાદ આગળ કઈ જઈને સમાધાન તરફ વળે છે કે વધુ ઘેરો બનશે તે પણ જોવાનું રહેશે. જી કામેશ. જે ધ્રુવ, આપ જોડાયા, આપનો આભાર. તો ઠાકોર સમાજના બંધારણના વિવાદની વાત કરવામાં આવે તો હવે આ વિવાદ વણસતો જાય છે. એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેને લઈને હવે સમાજના જે આગેવાન છે મુકેશ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે. કલાકારોને ગર્ભિત ચીમકી આપવામાં આવી છે કે જો તમે સમાજની સામે જશો તો એકલા પડી જશો. હવે જોવાનું રહેશે આગામી સમયમાં આ બાબતના કેવા પ્રત્યાઘાત પડે છે. જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં.